આજની પ્રેરણાદાયક વાર્તા બીરબલ અને કાગડાની વાર્તા। એક સમયે અકબર મહારાજે તેમની સભામાં એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો, જેનાથી સમગ્ર સભાના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। જ્યારે તેઓ બધા જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે બીરબલ અંદર આવ્યો અને પૂછ્યું, શું વાત છે? તેણીને પ્રશ્ન પુનરાવર્તિત કર્યો। આ પ્રશ્ન હતો કે શહેરમાં કેટલા કાગડા છે? બીરબલ તો તરત હસ્યો અને અકબર પાસે ગયો। તેણે જવાબ જાહેર કર્યો। તેનો જવાબ હતો કે શહેરમાં 21,523 કાગડા છે। જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તેને આ જવાબ કેવી રીતે ખબર છે, તો બીરબલે જવાબ આપ્યો કે તમારા માણસોને કાગડાની સંખ્યા ગણવાનું કહો। જો વધુ હોય તો નજીકના શહેરમાંથી કાગડાના સંબંધીઓ તેમની પાસે આવતા હશે, અને જો ઓછા હોય તો આપણા શહેરના કાગડાઓ શહેરની બહાર રહેતા તેમના સગા સંબંધીઓ પાસે ગયા હશે। આ જવાબ સાંભળીને રાજાને ખૂબ સંતોષ થયો। આ જવાબથી ખુશ થઈને અકબરે બીરબલને રૂબી અને મોતીની સાંકળ આપી। તે જ સમયે તેણે બીરબલની બુદ્ધિમત્તાની પ્રશંસા કરી। આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે તમારા જવાબમાં સાચો ખુલાસો હોવો એ સાચો જવાબ હોવા જેટલું જ મહત્વપૂર્ણ છે।